હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે જાવા બીન્સના પ્રેક્ટિકલ્સ જોશું. જાવા બીન્સ માટે પ્રોપર્ટી, મેથડ અને ઇવેન્ટ શું હતું એ આપણે ઇન ડિટેલ જોઈ ગયા. ઓકે, થિયરિટિકલ. હવે પ્રેક્ટિકલ જોઈએ. સિમ્પલ એક્ઝામ્પલ ઓફ જાવા બીન ક્લાસ. અહીંયા એક તમને બે જાવાની ફાઇલ આપેલી છે. ઓકે, સિમ્પલ જાવા ફાઇલ છે, નો સર્વલેટ, નો જેએસપી. હવે અહીંયા એક ક્લાસ લીધેલો છે, કમ્પલસરી ઇમ્પ્લિમેન્ટ્સ જાવા ડોટ આઈઆર ડોટ સિરિયલાઇઝેબલ. આટલું હોવું જોઈએ. તે જોઈએ આપણે પ્રેક્ટિકલી એક્ઝામ્પલ, સિમ્પલ એક્ઝામ્પલ કેવી રીતે લેવાનું. આ સેમ એપ્લિકેશન મેં લીધેલી છે જાવા બીન ફાઇલમાંથી, ન્યૂ પ્રોજેક્ટમાંથી, જાવા વેબ અને વેબ એપ્લિકેશન. ઓકે, આ રીતે વેબ એપ્લિકેશન જ લીધેલી છે, એનું નામ આપી દીધું છે જાવા બીન. એની અંદર સૌથી પહેલાં તો સોર્સ પેકેજીસ તમને મળશે. સોર્સ પેકેજીસમાંથી ડિફોલ્ટ પેકેજ ઉપર રાઇટ ક્લિક કરીને ન્યૂ જાવા ક્લાસ. ઓકે, અહીંયા સર્વલેટ ક્લાસ કે જેએસપી કોઈ પણ ફાઇલ નથી લેવાની, સિમ્પલ જાવા ક્લાસ. સિમ્પલ જાવા ક્લાસ લેશો એટલે આ રીતના સિમ્બોલથી એક ફાઇલ ઓપન થશે. ઓકે, જે આપણે થિયરીમાં જોઈ એ જ રીતે સેમ આટલું કોડિંગ અહીંયાથી તમને આટલું લખેલું આવશે, પબ્લિક ક્લાસ બીન ડેમો. અહીંયા સુધી જસ્ટ તમારે લખેલું આવશે, અંદરનું તમારે રાઇટ કરવાનું. ઓકે, સ્ટાર્ટ તમારે રાઇટિંગ અહીંયાથી કરવાનું. ઇમ્પ્લિમેન્ટ્સ એને આપણે કેરેક્ટરિસ્ટિક્સમાં જોયું હતું, કમ્પલસરી ઇમ્પ્લિમેન્ટ જાવા ડોટ આઈઆર ડોટ સિરિયલાઇઝેબલ. જો આ ઇન્ટરફેસ તમે ઇમ્પ્લિમેન્ટ નહીં કરો, મતલબ કે આ જાવા બીનનો ક્લાસ બનશે નહીં. ઓકે, જાવા બીનનો ક્લાસ બનાવવા માટે કમ્પલસરી ઇનપુટ આઉટપુટ સિરિયલાઇઝેબલનું જે ક્લાસ ઇન્ટરફેસ છે ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે. ઇન્ટરફેસ છે મતલબ અહીંયા કીવર્ડ આવેલો ઇમ્પ્લિમેન્ટ્સ. જો આ ક્લાસ હોત તો અહીંયા આવત એક્સટેન્ડ્સ. ઓકે, એટલે ઇન્ટરફેસ છે એટલા માટે ઇમ્પ્લિમેન્ટ્સ. હવે અહીંયા મેં બે વેરિયેબલ આ ક્લાસની અંદર લીધા છે. આજે જાવાનો ક્લાસ બનાવ્યો બીન ડેમો, એની અંદર બે વેરિયેબલ લીધેલા છે, પ્રાઇવેટ ઇન્ટીજર આઈડી અને પ્રાઇવેટ સ્ટ્રિંગ નેમ. ઓકે, હવે આની મેં ડેટા ટાઈપ આપેલી છે ઇન્ટીજર, આની ડેટા ટાઈપ આપેલી છે સ્ટ્રિંગ. બંને વેરિયેબલ પ્રાઇવેટ છે, મતલબ કે આ ક્લાસ અને આના સિવાયનો જે ક્લાસ એને ઇનહેરિટ કરશે એ બે ક્લાસની અંદર આ વેરિયેબલ છે એ યુઝ થઈ શકશે. ઓકે, હવે આ પ્રાઇવેટ આપેલો છે મતલબ કે ઓનલી આ જ ક્લાસમાં અત્યારે આપણે એનો યુઝ કરવાનો. અહીંયા આપણે કીધું હતું કે કમ્પલસરી નો આર્ગ્યુમેન્ટ કન્સ્ટ્રક્ટર કોલ થવું જોઈએ. અહીંયા કન્સ્ટ્રક્ટર કોલ કરાવેલું છે પબ્લિક બીન ડેમો, નો આર્ગ્યુમેન્ટ, કાંઈ પણ આર્ગ્યુમેન્ટ નથી લખેલી, અંદર કાંઈ પણ કોડિંગ નથી લખેલું. હવે જે મેં બે વેરિયેબલ લીધા, આ બંને વેરિયેબલની કમ્પલસરી સેટ અને ગેટ મેથડ હોવી કમ્પલસરી છે. હવે અહીંયા આઈડી નામનો વેરિયેબલ લીધો તો આઈડીની પણ સેટ આઈડી અને ગેટ આઈડી મેથડ, અને નેમ નામનો વેરિયેબલ લીધો તો એની પણ ગેટ અને સેટ મેથડ. હવે અહીંયા જે આ વેરિયેબલ છે એ વેરિયેબલની જગ્યાએ આને કહેવાય જાવા બીન્સમાં કહેવાશે પ્રોપર્ટી. ઓકે, આ જે છે એને પ્રોપર્ટી કહેવાય, આ છે એની મેથડ કહેવાય સેટ અને ગેટ. જે ઇવેન્ટ થશે, જે આઉટપુટ દેશે એને કહેવાશે ઇવેન્ટ. કે એટલે આ એની થઈ ગઈ પ્રોપર્ટીઝ, આ એની થઈ ગઈ મેથડ. હવે અહીંયા કીધું તું કે સેટ આઈડી જે તમે મેથડ લખો છો એ મેથડની ટાઈપ કેવી હોવી જોઈએ. આપણે જોયું હતું સેટની, તો એની જે ટાઈપની રિટર્ન ટાઈપ જે એની અંદર ડેટા છે એવા ટાઈપની એની ડેટા ટાઈપ હોવી જોઈએ. સપોઝ અહીંયા ઇન્ટીજર લીધો છે તો અહીંયા કમ્પલસરી કેવું લેવાનું, ઇન્ટીજર. ઓકે, જે એની ડેટા ટાઈપ છે એ જ રીતની એની આર્ગ્યુમેન્ટ હોવી જોઈએ. ઇન્ટીજર આઈડી અને કમ્પલસરી ધીસ કીવર્ડનો યુઝ કરવો પડશે, બીકોઝ કે આ આઈડી નામનો જે વેરિયેબલ છે એ ઘણા બધા હોઈ શકે, પણ મારે અત્યારે આ જ ક્લાસનો યુઝ કરવો છે એટલા માટે ધીસ ડોટ આઈડી ઇક્વલ ટુ આઈડી. ઓકે, આ જે આઈડી છે ધીસ ડોટ આઈડી એ આ વાળું છે, અને અહીંયા જે લખેલું છે આઈડી એ અહીંયા છે સેમ. ઓકે, મતલબ કે આ આઈડી વેરિયેબલની અંદર મેં અહીંયાથી જે સેટ કરીશ એ વેલ્યુ વહી જશે, એટલા માટે આ આઈડી ઇક્વલ ટુ આ આઈડી. ઓકે, ધીસ ડોટ આઈડી ઇક્વલ ટુ આઈડી. એ જ રીતે જ્યારે ગેટ કરવું છે ત્યારે કાંઈ પણ લખવાની જરૂર નથી, જસ્ટ એને રિટર્ન કરાવી દો આઈડી. આ કયું આઈડી રિટર્ન થશે, ડાયરેક્ટ અહીંયાથી. જો કલર પણ તમને સેમ બતાવે છે, અહીંયા ગ્રીન કલર છે તો એ જેટલી જગ્યાએ ગ્રીન કલર આવશે એટલી જગ્યાએ આને રિફર કરશે, અને જેટલી જગ્યાએ બ્લેક કલર આવશે એટલી વાર આને રિફર કરશે. ઓકે, એ જ રીતે સેટ નેમ,
તો નેમ વેરિયેબલની ડેટા ટાઈપ હતી સ્ટ્રિંગ, એટલા માટે અહીંયા લેવાનું સ્ટ્રિંગ નેમ. અહીંયા કમ્પલસરી જે તમે ઉપર નામ લખેલું છે એ લખવું જરૂરી નથી, અહીંયા તમે ચેન્જ પણ કરી શકો છો, પણ અહીંયા ઉપર જે નામ લીધેલું છે એ લખવું કમ્પલસરી છે કે અહીંયા જે નામ છે અહીંયા આવશે, અહીંયા જે નામ તમે લખશો એ અહીંયા આવશે. ઓકે, ધીસ ડોટ નેમ ઇક્વલ ટુ નેમ. એ જ રીતે એને ગેટ મેથડની અંદર રિટર્ન કરાવી દીધું. ઓકે, એટલે એક જાવાબીન ક્લાસની અંદર, જાવાબીન જે તમે ક્લાસ બનાવો છો એની અંદર ઇમ્પ્લિમેન્ટ સિરિયલાઇઝેબલ ઇન્ટરફેસ, પ્રોપર્ટીઝ વિથ ડેટા ટાઈપ્સ એન્ડ ઇટ્સ સ્કોપ, પ્રાઇવેટ પબ્લિક, નો આર્ગ્યુમેન્ટ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર, અને જેટલી પ્રોપર્ટીઝ લીધેલી છે એ બધી પ્રોપર્ટીઝની ગેટ એન્ડ સેટ મેથડ. બે વેરિયેબલ છે, મતલબ ટોટલ મારે 4 મેથડ થશે, એકની ગેટ અને સેટ અને બીજાની ગેટ એન્ડ સેટ. ઓકે, આ રીતના જેટલા તમે એના વેરિયેબલ્સ કે પ્રોપર્ટીઝ લ્યો છો એ બધાને અહીંયા ગેટ એન્ડ સેટ મેથડ. અહીંયા સપોઝ મેં કોઈ એક ફંક્શન લીધેલું છે પ્રાઇવેટ માય ફંક્શન, તો અગેઇન એ માય ફંક્શનની પણ ગેટ એન્ડ સેટ મેથડ હોવી જોઈએ, અને અગેઇન એ ફંક્શનને પણ શું કહેવાશે? પ્રોપર્ટી. એવું નથી કે ખાલી વેરિયેબલને જ પ્રોપર્ટી કહેવાશે. કે અહીંયા તમે ફંક્શન લીધેલું છે પ્રાઇવેટ કે પબ્લિક કે વોટેવર, તો એને પણ એની પ્રોપર્ટીઝ કહેવાય, અને જેટલી પ્રોપર્ટીઝ હોય એટલાની ગેટ એન્ડ સેટ મેથડ હોવી જોઈએ. તો આ બની ગયો આપણો જાવાનો ક્લાસ. હવે આ પ્રિન્ટ તમને કાંઈ નહીં કરાવે. પ્રિન્ટ કરાવવા માટે અગેઇન એક ન્યૂ ફાઇલ લેવાની, ન્યૂ જાવા ક્લાસ, કે આટલું તમને કોડિંગ રેડીમેડ આવશે. સ્ટાર્ટ કરવાનું અહીંયાથી પબ્લિક સ્ટેટિક વોઇડ મેન. ઓકે, જે અહીંયા જે ક્લાસ બનાવેલો છે બિન ડેમો ડોટ જાવા, એ ક્લાસનો અહીંયા ઓબ્જેક્ટ બનાવ્યો બિન ડેમો BE ઇક્વલ ટુ ન્યૂ બિન ડેમો. હવે જે અહીંયા બિન ડેમો બનાવ્યું મતલબ કે ડાયરેક્ટ આ એનું કન્સ્ટ્રક્ટર કોલ થયું. ઓકે, જો અહીંયા તમે લખેલું હોય હેલો વર્લ્ડ કરીને લખેલું હોય તો એ તમને પહેલાં પ્રિન્ટ કરીને આપે, સૌથી પહેલાં કન્સ્ટ્રક્ટર જ કોલ થાય. ઓકે, હવે આ જે ઓબ્જેક્ટ બનાવ્યો એ ઓબ્જેક્ટ ડોટ આની ગેટ એન્ડ સેટ મેથડ બધાની કોલ કરાવવાની. કે મતલબ કે અહીંયા બિન ડોટ પહેલાં તો એની વેલ્યુ કમ્પલસરી સેટ કરવી પડશે. જો તમે સેટ નહીં કરો, ડાયરેક્ટ એને ગેટ કરાવશો તો એ ગાર્બેજ વેલ્યુ અથવા તો કંઈ પણ વેલ્યુ રિટર્ન નહીં કરે. ઓકે, એટલા માટે ડોટ પહેલાં તો એને સેટ કરવાની, સેટ આઈડી. અહીંયા જે ઇન્ટીજર ટાઈપ લખ્યો હતો મતલબ કે અહીંયા એની વેલ્યુ ઇન્ટીજરમાં આપવાની, અને અહીંયા સ્ટ્રિંગ હતું મતલબ કે બી ડોટ સેટ નેમ, અહીંયા સ્ટ્રિંગમાં એની વેલ્યુ આપવાની છે. અહીંયા સેટિંગ વેલ્યુ ટુ ધ ઓબ્જેક્ટ, અહીંયા એનો ઓબ્જેક્ટ ઇઝ ક્રિએટેડ. હવે જે બે વેલ્યુ મેં સેટ કરી દીધી તો એને ગેટ કરાવવા માટેની મેથડ હતી ડોટ ગેટ આઈડી અને ડોટ ગેટ નેમ. ઓકે, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલાઇનથી ડાયરેક્ટલી એને પ્રિન્ટ કરાવવાનું. હવે જો આ પ્રોગ્રામને તમે રન કરશો, કમ્પલસરી આ જે બીજી ફાઇલ છે એને રન કરવાની. જો તમે આને રન કરશો તો તમને કાંઈ આઉટપુટ નહીં આપે, ખાલી કમ્પાઇલ કરીને મૂકી દેશે, બિકોઝ કે એમાં આપણે ક્યાંય કાંઈ પ્રિન્ટ જ નથી કરાવેલું. કે પ્રિન્ટ આપણે અહીંયા કરાવી છે ઓબ્જેક્ટ બનાવીને ગેટ એન્ડ સેટ મેથડ. તો આ ફાઇલને તમે રન કરશો એટલે તમને અહીંયા આઉટપુટ આપી દેશે 10 અને હેલો વર્લ્ડ. ઓકે, આ જે પહેલી વેલ્યુ છે 10 અને અહીંયા સેકન્ડ છે હેલો વર્લ્ડ. જો આ તમે પ્રિન્ટ કરાવ્યા, એને સેટ કરાવ્યા પહેલાં, ઓકે, અહીંયા તમે ડાયરેક્ટ પ્રિન્ટ કરાવશો સિસ્ટમ ડોટ આઉટ ડોટ println. હવે આની અંદર સપોઝ હું કોલ કરાવું છું બી ડોટ ગેટ નેમ. ઓકે, તો આની પાસે અત્યારે કાંઈ વેલ્યુ નથી, અને તમે સેવ કરીને રન કરશો. ઓકે, તો એ નલ વેલ્યુ રિટર્ન કરશે, બિકોઝ એની પાસે અત્યારે કાંઈ વેલ્યુ આવેલી જ નથી. માટે કમ્પલસરી પહેલાં તો એની વેલ્યુ સેટ કરાવીને પછી જ એને પ્રિન્ટ કરાવવાની. ઓકે, એટલે પહેલાં જેટલી તમે પ્રોપર્ટીઝ લીધેલી છે બધી પ્રોપર્ટીઝને ઇનિશિયલાઇઝ કરી દો, એને વેલ્યુ આપી દો, ત્યાર પછી જ એને ગેટ પ્રોપર્ટીથી એને કોલ કરાવવાની. ઓકે, તો આ આપણે એક્ઝામ્પલ જોયું સિમ્પલ જાવાબીન. હવે સેમ એ જ રીતે બીજું એક્ઝામ્પલ તમને અહીંયા આપેલું છે જાવાબીન ડોટ JSP. ઓકે, તો અહીંયાથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજના લેક્ચરમાં જાવાબીન સિમ્પલ એક્ઝામ્પલ સુધી. થેન્ક યુ.